1971 યુદ્ધ થયું પાકિસ્તાન સાથે અને પછી વડાપ્રધાને હાકલ કરી કે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. એટલે આ રીતે પેલા કાકાઓ બધા બેઠા હોય ટોળે વળીને એટલે કે આપણે ચાલો મિલિટરીમાં ભરતી થઈ જઈએ યાર, આ તો કે આ દેશને તો જરૂર છે આપણી. એટલે કાકાઓ બધા પહોંચ્યા એટલે મારે ગોરધન કાકાનો નંબર લાગી ગયો મિલિટરીમાં. પછી પેલા બધું યુદ્ધ બધું શાંત થઈ ગયું એટલે પછી કાકા તો એક દાડા એવું ભરી કે કાકા કે મને સાહેબ રજા જોઈશે કે શાના કારણે? એટલે કે મારે કે આવતીકાલે સાહેબ કે મકર સંક્રાંતિ છે. એટલે કે તમારે યાર કે બધું ગુજરાતીઓને આ એક બહુ તકલીફ છે. આ તો કે સિવિલ સર્વિસ થોડી છે, આ તો કે મિલિટરી સર્વિસ કહેવાય. આજે ઉત્તરાયણ છે અને કાલે હોળી છે પરત દિવસે ગણેશ ચતુર્થી, આવું ના ચાલે કે કાકા. કે તમારે ક્યાં યુદ્ધ નથી, શાંતિ છે, ખાઈ પીને તગડા થયા કરો, ના ચાલે. એક કામ કરો કે કાકા ચાલો પાકિસ્તાની ટેન્ક લઈ આવો પછી તમને રજા મળે અને અઠવાડિયા પછી આવજો. એ કે સારું. એટલે કાકા તો ફાંસી જ હાજર થઈ ગયા સાહેબ સલમાન કે સાહેબ એ કે હવે શું છે? એ કે સાહેબ પેલી પાકિસ્તાની ટેન્કની વાત આપણે કરી હતી એવું લઈ આવ્યો. સાહેબ કે શું વાત કરો છો કે આ કે સાહેબ બહાર આવો ને. સાહેબને તો ઓફિસમાંથી બહાર લાવ્યા બતાવી સાહેબ જો પાકિસ્તાન ટેન્ક. સાહેબને તો ચક્કર આવી ગયા કે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા પાકિસ્તાન ટેન્ક? એ કે તમે આ કેવી રીતે લાયા? એ કે સાહેબ એ તો એ લોકો રજા લઈ હોય ને ત્યારે આપણે લઈ જાય છે.